હું છું સમીર વાત કરી રહ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્વક વાતાવરણની। તો હવે એક બાદ એક જે ગતિવિધિઓ જે સામે આવી રહી છે, એક બાજુ ઇમરાન ખાન ઈચ્છી રહ્યો છે કે તે વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરવા તૈયાર છે। ઇમરાન ખાને આ વાત પહોંચાડી પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા, અને વિદેશ મંત્રીનું નિવેદન છે પાકિસ્તાનના કે ઇમરાન ખાનની ઓફર છે કે તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવા તૈયાર છે, પરંતુ સામે ભારતે કહ્યું કે પાકિસ્તાન તાત્કાલિક પુરાવા સાથે આતંકીઓ સામે પગલાં લે, પાકિસ્તાન નક્કર કાર્યવાહી કરશે તો જ વાતચીત શક્ય બને। આ પ્રકારનું વાતાવરણ પાકિસ્તાને ઊભું કરવું પડશે। ઇમરાન ખાન ઈચ્છી રહ્યા છે કે પીએમ મોદી સાથે તેઓ વાત કરે, પીએમ મોદી સાથે વાત કરવા તૈયાર છે, પરંતુ ભારતે વળતો જવાબ આપ્યો કે તમને જે ડોઝિયર આપવામાં આવ્યું છે તેમાં જે પુરાવા જે બતાવવામાં આવ્યા છે, તો ઇમરાન ખાનની ઓફર સામે ભારતનો જવાબ છે કે પહેલા આતંકીઓ સામે પગલાં લો, પહેલા તાત્કાલિક જે પુરાવા આપને આપવામાં આવ્યા છે તે પુરાવાની સામે નક્કર કાર્યવાહી કરવામાં આવે। જે આતંકી સંગઠન છે, જે પણ કોઈ આતંકવાદીઓ સંડોવાયેલા છે ભારતમાં હુમલા પાછળ, તે તમામની સામે પહેલા કાર્યવાહી કરવામાં આવે, અને તો જ જો એ પ્રકારનું વાતાવરણ સર્જાશે અને જો ભારતને લાગશે કે ખરેખર હવે વાતચીત માટેનું એક સૌહાર્દપૂર્ણ વાતાવરણ સર્જાયું છે, તો ભારત વાતચીત કરવા માટે વિચારશે। તો પાકિસ્તાન સામે ભારતે બંધક પાયલટનો પણ મુદ્દો ઉઠાવ્યો। જે ભારતના પાયલોટને પાકિસ્તાને જે બંધક બનાવ્યો છે, પાકિસ્તાન સ્થિત એક્ટિંગ હાઈ કમિશનરે આ મુદ્દો ઉઠાવ્યો। ભારતીય દૂતાવાસના અધિકારીઓને મળવા દેવા માંગ અને પાયલોટની ઝડપથી મુક્તિની ભારતે માંગ કરી છે। પાકિસ્તાનની ધરતી પર પાકિસ્તાને જે ભારતીય પાયલોટને બંધક બનાવ્યો છે તેને તાત્કાલિક કોઈ પણ પ્રકારની માંગ વગર, કોઈ પણ પ્રકારની ડીલ વગર કે શરત વગર તેને મુક્ત કરવામાં આવે। પાકિસ્તાન સ્થિત એક્ટિંગ હાઈ કમિશનરે આ મુદ્દો ઉઠાવ્યો છે। પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓને સૌથી પહેલા તો મળવા દેવામાં આવે જે પાયલોટને પાકિસ્તાને બંધક બનાવ્યો છે, અને પાયલટની ઝડપથી મુક્તિ કરવામાં આવે। આ સિવાય પણ પાકિસ્તાન છે કે તે હજુ પણ સીઝ ફાયર વાયોલેશન કરી રહ્યું છે, એટલે કે સરહદ પર તે હજુ પણ સશસ્ત્ર અથડામણ કરી રહ્યું છે, અને 20 પાકિસ્તાન એરક્રાફ્ટે ભારતમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો। ગઈકાલે આ પ્રયત્ન કર્યો હતો, લગભગ 9:45 આ પ્રયત્ન કરવામાં આવ્યો હતો, અને તે અંગે પણ ભારતે કહ્યું કે આ ચહેરો સામે આવી ચૂક્યું છે। સવારના સમયે પાકિસ્તાને જુરત કરી હતી ભારતીય સીમામાં તેના એરક્રાફ્ટ મોકલી દે, પરંતુ ભારત એ ચોકન હતું અને જે તાકીને બેઠું હતું કે જેવા જો કોઈ પાકિસ્તાન અડચણ નહીં કરે વાયુ સેના દ્વારા, તો તેનો વળતો જવાબ આપવામાં આવશે। ભારતીય વાયુસેના સતર્ક હતી, અને તેનું જ આ કારણ છે કે પાકિસ્તાને મોકલેલા લગભગ 20થી વધુ એરક્રાફ્ટને પાછા ભાગી જવું પડ્યું। તેમની પાસે લેઝર ગાઇડેડ બોમ્બ પણ હતા। એક વિમાન પાકિસ્તાન સરહદમાં પડ્યું હતું, પાકિસ્તાનના નિશાને હતી આર્મીની ચોકીઓ, તે વાતનો પણ ભારતે ઉલ્લેખ કર્યો। તો એક એક પાકિસ્તાનના જે પગલાં જે છે તેને બેનકાબ કરી રહ્યું છે, તેને ખુલ્લું પાડી રહ્યું છે। તો સમજોતા એક્સપ્રેસ ટ્રેન મામલે પણ ભારતનું નિવેદન સામે આવ્યું છે કે અમે સમજોતા એક્સપ્રેસ રદ નથી કરી। આ કહેવું છે ભારતનું। સમજોતા એક્સપ્રેસ પાકિસ્તાને બંધ કરી છે, પાકિસ્તાન તરફથી આ પગલું લેવામાં આવ્યું છે, અને અમે અમારી કોઈ હવાઈ સીમા બંધ નથી કરી, એટલે કે કોઈ એર સ્પેસ બંધ નથી કર્યા ભારતે। એરપોર્ટ જો બંધ કર્યા હોય, હવાઈ સીમાઓ જો બંધ કરી હોય, તો તે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી છે। એટલે કે પાકિસ્તાન ને એક એક પોલ જો ખોલી રહ્યું છે ભારત। આ જ મુદ્દે વાત કરીશું અમારા સહયોગી ગૌરવ વેદ સાથે વાત કરીશું। ગૌરવ, એક બાદ એક પાકિસ્તાનની પોલ ભારત ખોલી રહ્યું છે। સમજોતા એક્સપ્રેસની વાત કરીએ, હવાઈ સીમાની વાત કરીએ, કે પછી વાત કરીએ એ
એરવિંગ કમાન્ડરની કે જેને પાયલોટને પાકિસ્તાને બંધક બનાવ્યો છે અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કોઈ પણ શરત વગર તાત્કાલિક અસરથી પાયલોટને ભારતને સુપ્રત કરી દેવામાં આવે. જી ચોક્કસ સમીર, જે ભારતનું વલણ છે જે પાકિસ્તાન સામે ખૂબ જ કડક રહ્યું છે અને ખૂબ જ મક્કમ વલણ દેખાઈ રહ્યું છે. જે પાકિસ્તાન દ્વારા જે જૂઠાણાઓ ફેલાવવામાં આવી રહ્યા છે તેની સામે પણ ભારત પુરાવાઓ સાથે, ચોક્કસ પુરાવાઓ સાથે પાકિસ્તાનને તેના જવાબો આપી રહ્યું છે. જેમ કે ગઈકાલની જે ગૃહ વિભાગ, જે ભારતનો જે ગૃહ વિભાગ છે એના તરફથી જે સંદેશો આવ્યો છે, જે સૂત્રોના હવાલે ખબર આવી છે કે ગઈકાલે પણ ભારતે પાકિસ્તાનના જે કાર્યકારી હાઈ કમિશનર છે એમને એક ખૂબ મોટું ડોઝિયર સોંપ્યું છે પુરાવાઓ સાથેનું, જેમાં અઝહર મસૂદ અને જૈશે મોહમ્મદ જે ભારત વિરોધી કાર્યવાહી કરી રહ્યા છે એના પુરાવાઓ સાથેનું ડોઝિયર સોંપ્યું છે, જેમાં જૈશના આતંકવાદીઓ કોણ છે, એના ઓપરેટર્સ કોણ છે, એના હેન્ડલર્સ કોણ છે, એના નામ, સરનામા, સંપર્ક સહિતના પુરાવા એ ડોઝિયરમાં આપ્યા છે. અને ભારતે એમને કીધું છે કે હવે આ તમારા કોર્ટમાં બોલ છે, હવે તમે એનો જવાબ આપો. એ સિવાય જે ભારતે કાર્યવાહીઓ કરી છે જેમાં તેમણે કીધું કે સમજોતા એક્સપ્રેસ છે એ અમે બંધ નથી કરી, તમારા તરફથી બંધ કરવામાં આવી છે. હવાઈ સીમાઓ પણ અમે બંધ નથી કરી. એટલે પાકિસ્તાન જે જૂઠાણા આંતરરાષ્ટ્રીય જે ક્ષેત્રે ફેલાવી રહ્યું છે એના ભારત મજબૂતાઈથી જવાબ આપી રહ્યું છે. વિંગ કમાન્ડર મામલે પણ ભારતે મક્કમતાથી કહ્યું છે કે એ તમારે અમને પાછો સોંપવો જ પડશે ને એના મામલે અમે કોઈ પણ ચર્ચા, કોઈ પણ ડીલ કરવા નથી માંગતા, એ તમારે આપવો પડશે. અને પાકિસ્તાનનું પણ હમણાં નિવેદન આપ્યું છે, તેના જે ગૃહપ્રધાન છે એમણે કીધું છે કે ભાઈ ઇમરાન ખાન વાત કરવા તૈયાર છે અને અમે એક ગુડ જેસ્ચર સાથે, એક સારી પહેલ તરીકે અમે વિંગ કમાન્ડરને મુક્ત કરવા પણ તૈયાર છે. એટલે ભારત જે રીતે એક બાદ એક પાકિસ્તાન પર દબાણ ઊભું કરી રહ્યું છે, પાકિસ્તાનને ફરજ પાડી રહ્યું છે અને એના જૂઠાણાઓની પોલ ખોલી રહ્યું છે, તે જોતા પાકિસ્તાને હવે ધીમે ધીમે પોતાને નમવાની શરૂઆત કરવી પડશે, એ ચોક્કસ છે. સમીર, ગૌરવ, જ્યાં સુધી વાત છે એ ડોઝિયર અગાઉ પણ અનેક જે ભારત પર જે હુમલા થયા છે, આતંકી હુમલા તેના પણ ડોઝિયર આપ્યા છે. એ ડોઝિયરની અંદર જે પૂરતા જે પુરાવા આપવામાં આવ્યા છે, આ વખતે પણ જે પાકિસ્તાનના એક્ટિંગ હાઈ કમિશનરને જે ડોઝિયર જે સોંપવામાં આવ્યું અને તેમાં પણ એ વાતનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો કે ભારતે એ ઇનફ જે એવિડન્સ જે આપ્યા છે તેમાં આતંકીઓના નામ પણ છે, તેમના કોન્ટેક્ટ નંબર પણ છે, તેમના સરનામા પણ છે અને જૈશે મોહમ્મદ ટેરરિસ્ટના ઓપરેટર્સ અને કેડર્સના પણ જે નામ આપવામાં આવ્યા છે. આ મુદ્દે પાકિસ્તાન તરફથી કોઈ જવાબ આવ્યો છે ખરો કે હા આ અંગે અમે કોઈ કાર્યવાહી કરીશું? કારણ કે ભારતે સખત જે શબ્દોમાં કહ્યું છે કે સૌથી પહેલાં આ આતંકીઓ સામે પગલાં લો તો જ વાતચીત શક્ય બનશે અને તો જ અમે વાતચીત માટે મન કેળવીશું. ચોક્કસ સમીર, ભારતે જે ડોઝિયર અને જે પુરાવા આપ્યા છે, ભારતે વધુમાં પાકિસ્તાનના જે જવાબદાર અધિકારીઓ છે અને એ લોકોને કહ્યું છે કે ભાઈ અમે 14 ફેબ્રુઆરીએ જે પુલવામા હુમલો થયો એ મામલે પણ વાત કરવા તૈયાર છે, તમે અમારી સામે આવો, અમે એના પણ અમારી પાસે પૂરતા પુરાવા લઈને બેઠા છે. જોકે હજુ પાકિસ્તાન તરફથી એ દિશામાં કોઈ ચોક્કસ જવાબ મળતો નથી. એ લોકો લાગી રહ્યું છે કે એ લોકો વળતો જવાબ શોધી રહ્યા હોય એવું પણ બની શકે, પણ હજુ સુધી પાકિસ્તાનના જે છે જવાબદાર અધિકારીઓ એ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. બીજી બાજુ પાકિસ્તાન કહી રહ્યું છે કે અમે વાતચીત કરવા માટે તૈયાર છે, ઇમરાન ખાન વાત કરવા માટે તૈયાર છે. બીજી બાજુ જોવા મળ્યું કે જે સીઝ ફાયર વાયોલેશન તે વારંવાર કરી રહ્યું છે અને આજે બપોરની જે વાત કરીએ તો નૌશેરા સેક્ટર કે જે રાજૌરી જિલ્લામાં આવેલું છે અહીં પણ સીઝ ફાયર વાયોલેશન કર્યું છે પાકિસ્તાને. તો સમજી શકાતું નથી આખિર પાકિસ્તાન ઈચ્છી શું રહ્યું છે? એક બાજુ વાતચીત કરી છે, બીજી બાજુ આ એ શસ્ત્ર વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તે ચોક્કસ સમીર, આ પાકિસ્તાનની જે બે મોઢાની વાત છે વારંવાર સામે આવી રહી છે. ભારત સામે એક તરફ જે ડોનાલ્ડ ટ્રમ્પનું પણ એક સ્ટેટમેન્ટ આવ્યું હતું કે ભાઈ બંને પક્ષો તરફથી સારા સમાચાર મળશે. પાકિસ્તાને પણ એ પછી જે પહેલ બતાવી કે ભાઈ અમે ઇમરાન ખાન, નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરવા તૈયાર છે, અમે વિંગ કમાન્ડરને મુક્ત કરવા તૈયાર છીએ. અને સામે પક્ષે એ લોકો જે સીઝ ફાયરનું ઉલ્લંઘન વારે ઘડીએ કર્યા કરે છે. એમના એરફોર્સ પણ આપણી સીમા ઓળંગવાનો પ્રયત્ન, એમને હેલિકોપ્ટર્સ પણ આપણી સીમા ઓળંગવાનો પ્રયત્ન કરે છે. એટલે પાકિસ્તાનની આ બે મોઢાની વાત વારંવાર સામે આવી રહી છે. એટલે જ ભારતનું હંમેશા આ સામે કડક વલણ રહ્યું છે અને એને ફરજ પાડી રહ્યું છે એક પછી એક, અને એના જૂઠાણાઓની પોલ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અને પાકિસ્તાને પણ એનો જવાબ આપી રહ્યું છે ભારત. સમીર,
બિલકુલ, તો ગૌરવ આપ લાઈન પર રહેજો, આપની સાથે વધુ કેટલાક મુદ્દાઓ પર પણ ચર્ચા કરીશું. અને આ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે NSA અજીત ડોભાલે ઉચ્ચ સ્તરીય બેઠક કરી છે. બેઠકમાં ભારત પાકિસ્તાન સીમાની સ્થિતિ પર ચર્ચા થઈ રહી છે. બેઠકમાં IB અને રોના ચીફ પણ સામેલ છે. બેઠકમાં ગૃહ સચિવ પણ સામેલ થયા છે. આમ કહી શકાય કે એક ગંભીર મામલો હજુ પણ છે. બેઠકમાં ગૃહ સચિવ પણ સામેલ થયા છે. બેઠકમાં ભારત પાકિસ્તાન સીમાની સ્થિતિ પર ચર્ચા થઈ છે, કારણ કે હજુ પણ તણાવભર્યો માહોલ છે. પાકિસ્તાન ભલે કહેતું હોય કે તે ચર્ચા કરવા માટે તૈયાર છે, પરંતુ તે ભારતને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરતું હોય તેવું લાગી રહ્યું છે. આ સિવાય પણ આજે સાંજે સેના અને વાયુસેના એ પ્રેસ કોન્ફરન્સ કરવાનું છે, અને સેના અને વાયુસેનાની આ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ હશે. એટલે કે સૌની નજર છે સાંજે 5 કલાકે થનારી આ પ્રેસ કોન્ફરન્સ પર કે સેના અને વાયુસેના એમાં કયા કયા મુદ્દા પર તેઓ જે શેરિંગ કરવા માગી રહ્યું છે, દેશને જણાવવા માગી રહ્યું છે. ગૌરવ, આ એક મહત્વની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ જે થવા જઈ રહી છે સાંજે 5 કલાકે, શક્યતા કઈ વર્તાઈ રહી છે? કારણ કે એક બાજુ NSA જે અજીત ડોભાલ છે તેમણે પણ જે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે, અને બીજી બાજુ ખબર છે કે 5 કલાકે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થવાની છે. ચોક્કસ સમીર, આજે 5 વાગે જે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે એના પર સમગ્ર દેશની નજર રહેશે. સ્વાભાવિક છે, કારણ કે ભારત પાકિસ્તાન સીમા ઉપર જે તણાવ છે અને જેના કારણે આખા દેશમાં જે તણાવ ઊભો થયો છે તે અંગે સમગ્ર દેશવાસીઓને જે પાકિસ્તાનના જૂઠાણાઓ હોય કે જે કોઈ પણ એ લોકો તરફથી જે સોશિયલ મીડિયામાં ને એમાં જે ગપગોળાઓ ચલાવી રહેવામાં આવ્યા છે એ અંગેના જે ખુલાસા પણ કરવા જરૂરી બની ગયા છે. ત્યારે ભારત તરફથી પાકિસ્તાન મામલે, વિંગ કમાન્ડર મામલે કેવા પગલાં લેવામાં આવે છે, પાકિસ્તાનના જૂઠાણા કેવી રીતે ખોલવામાં આવ્યા છે, એ લોકોને નમવા માટે ક્યાં ક્યાં ફરજ પડાઈ રહી છે, કદાચ એ બધી ચર્ચાઓ આમાં થાય. અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પાકિસ્તાન પર કેવી રીતે દબાણ ઊભું કરી શકાય. હજુ વધારે મોટાભાગના દેશોએ પાકિસ્તાનની ટીકા કરી છે અને પાકિસ્તાનમાં પનપી રહેલા આતંકવાદની પણ ટીકા કરી છે. ત્યારે ભારત હજુ વધુ મજબૂત રીતે પાકિસ્તાનને વિશ્વના દેશો સમક્ષ ખુલ્લું પાડવાનો પ્રયત્ન કરશે, અને એ બધી ચર્ચાઓ અને આગામી રણનીતિ જે સેનાની હોય એની પણ ચર્ચા થશે એવું લાગી રહ્યું છે. એક મુદ્દો એ પણ હતો કે જે હમણાં આપણે જે ચર્ચા કરી કે પાકિસ્તાન એક બાજુ વાત કરવા માટે તેના વિદેશ મંત્રી થકી આ નિવેદન કહેવડાવી રહી છે કે ઇમરાન ખાન વાત કરવા માટે તૈયાર છે. શું એવું લાગી રહ્યું છે કે વિશ્વના દેશો સમક્ષ તે બતાવવા માગી રહ્યું છે કે અમે તો હાથ સામે લંબાવ્યો હતો, પરંતુ ભારત તરફથી હજી સુધી એવો કોઈ ઠોસ એવો જવાબ નથી મળ્યો કે હા તેઓ તૈયાર છે વાતચીત કરવા માટે? ઉલટું જે ભારત જે છે તે શરત રાખી રહ્યું છે. આ પ્રકારનું જે દોડ કરતું નજરે પડી રહ્યું છે પાકિસ્તાન દુનિયાના દેશોની સમક્ષ. ચોક્કસ સમીર, જે રીતે ભારતની જે વ્યૂહાત્મક રણનીતિના ભાગરૂપે વિશ્વના દેશો તરફથી પાકિસ્તાન પર જે રીતે ફટકાર વરસી રહી છે, પાકિસ્તાનને જે રીતે જગતમાં પાકિસ્તાનની જે રીતે નિંદા થઈ રહી છે અને પાકિસ્તાનને જે રીતે શરમજનક સ્થિતિમાં મુકાઈ રહ્યું છે વારંવાર ભારતની વ્યૂહાત્મક રણનીતિને કારણે, ભારતના જે પગલાઓના કારણે, એના કારણે પાકિસ્તાન માટે આ એક એવું એને કદમ ઉઠાવ્યું છે કે અમે વાતચીત માટે તૈયાર છે, અમે ફોન પર વાતચીત કરવા તૈયાર છે. સામે પક્ષે પાકિસ્તાન જે ભારતે અગાઉ જે મુદ્દાઓ જેમ કે ડોઝિયર રજૂ કર્યું છે, જે પુલવામા હુમલાના પુરાવા આપ્યા છે, જે બીજા બધા એનો કોઈ ખુલાસો કરતું નથી, પરંતુ એ આવી રીતે દુનિયાને, જેમ તમે કીધું એ પ્રમાણે, કે દુનિયાને એવું બતાવવા માંગે છે કે અમે પહેલ કરી રહ્યા છે, ભારત જવાબ નથી આપતું. પણ ભારત બિલકુલ એ પોતાના સ્ટેન્ડ પર મક્કમ છે. ભારત બિલકુલ પોતાની વાત પર મક્કમ છે કે તમે વિંગ કમાન્ડરને મુક્ત કરો, અમે જે તમને આ જે પુરાવા આપ્યા છે, જે કે એના ઉપર તમે પગલાં લો, તમારે ત્યાં જે ત્રાસવાદ છે એને દૂર કરવાની પહેલ શરૂ કરો તમે, ત્યાર પછી અમે આગળ કોઈ પણ વાતચીત કરીશું. અને એક બાજુ હજુ પણ જે ચાલી રહ્યું છે કે સરહદ પર હજુ પણ તેની અવરચંડાઈ ચાલુ છે. મોર્ટાર શેલ દ્વારા જે હુમલા કરવામાં આવ્યા અને સાથોસાથ સીઝફાયરના ઉલ્લંઘન સાથે ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે નૌશેરા સેક્ટર પર, અને પાકિસ્તાન સામે ભારતનું હવે કડક વલણ જોવા મળી રહ્યું છે. વિંગ કમાન્ડરને લઈને કોઈ પણ ડીલ નહીં થાય તેવું સ્પષ્ટ માનવું છે ભારતનું. સૂત્ર તરફથી જે જાણકારી મળી રહી છે તે મુજબ પાકિસ્તાન વિના શરતે વિંગ કમાન્ડરને ભારત મોકલી આપે. પાકિસ્તાન કોઈ ડીલ ન કરે અને એવું વિચારતું હોય તો તેવી ભૂલ પણ ન કરે તેવું સ્પષ્ટ માનવું છે ભારતનું. શું કહેશો ગૌરવ આપ? સંધિ જે યુદ્ધના મામલે જે નક્કી થઈ છે
તે અનુસાર પાકિસ્તાને ભારતનો આ જે પાયલોટ છે એને મુક્ત કરી દેવો જોઈએ અને અગાઉ પણ જે આપણે આવી રીતે કારગિલ વખતે જે ભારતીય પાયલોટ પકડાયો હતો એને પણ પાકિસ્તાને મુક્ત કર્યો છે. એટલે ભારતે જીનીવા સંધિના કરારના આધારે એ મક્કમપણે એ પોતાની વાત રજૂ કરી રહી છે કે ભાઈ તમારી પાસે જે પાયલોટ છે એ તમારે સોંપી જ દેવો પડશે અને એ મામલે કોઈ ચર્ચા નહીં થાય. અને જીનીવા સંધિમાં પણ એનો ઉલ્લેખ છે કે એ મામલે તમે કોઈ ડીલ ન કરી શકો. તમારે જે તમારે ત્યાં પકડાયો હોય તો એને તમારે મુક્ત કરી દેવો જોઈએ. એ જ જીનીવા સંધિના આધારે ભારત મક્કમતાથી આ માંગ કરી રહ્યું છે કે તમારે મુક્ત કરીને એના મામલે અમે કોઈ ચર્ચા નહીં કરીએ અથવા તો અમે કોઈ ડીલ નહીં કરીએ. જો પાકિસ્તાન એવું માનતું હોય કે આ પાયલોટ અમારી પાસે છે તો એના જીનીવા સંધિનું જે ઉલ્લંઘન કર્યું હોય સતત તેવું સતત લાગી રહ્યું છે જ્યારથી વિંગ કમાન્ડરને જે તેમણે જે પકડ્યો ત્યારથી. ચોક્કસ પાકિસ્તાને જે એક વિડીયો દ્વારા અને એના દ્વારા એવું દર્શાવવાનો પ્રયત્ન કર્યો કે અમે જીનીવા સંધિના આધારે આને વિંગ કમાન્ડરને રાખી રહ્યા છે, પરંતુ જે અહેવાલના આધારે જે સૂત્રોના અહેવાલના આધારે આવી રહ્યું છે તે પ્રમાણે એ લોકો એની સાથે મારપીટ કરી રહ્યા છે કે એવા પણ સમાચારો આવી રહ્યા છે. એટલે જ ભારત વારંવાર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અને પાકિસ્તાન સમક્ષ એ માંગણી કરી રહ્યું છે કે અમારો પાયલટ અમને સુરક્ષિત અને સહી સલામત પાછો ઝડપથી મળી જવો જોઈએ. બિલકુલ આભાર ગૌરવ, તમામ વાતચીત બદલ. તો વિંગ કમાન્ડરને લઈને કોઈ પણ ડીલ નહીં થાય તેવું ભારતે સ્પષ્ટ કહ્યું છે અને સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે મુજબ ભારત હવે કડક વલણ અખત્યાર કર્યું છે પાકિસ્તાનની સામે. કારણ કે સૌથી પહેલી શરત છે કે વિંગ કમાન્ડરને કોઈ પણ ભોગે તાત્કાલિક ભારતને સોંપવામાં આવે. પાકિસ્તાન કોઈ શરત ન રાખે, વિંગ કમાન્ડર સુરક્ષિત રહેવું જોઈએ, તેની પર કોઈ અત્યાચાર ગુજારવામાં ન આવે અને એક સૈનિકને છાજે તે પ્રકારનું વર્તન કરવામાં આવે, ભલે તે પાકિસ્તાનની હિરાસતમાં હોય. પરંતુ પાકિસ્તાન એ ન ભૂલે કે તે જીનીવા સંધિનું જો ઉલ્લંઘન કરશે તો તેને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પણ તેને પડકારી શકાશે અને પાકિસ્તાને તેના જવાબ આપવા પડશે.